નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરોર કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે ડિજિટલ દુનિયાને લઈને. ડિજિટલ દુનિયામાં અત્યારે તો સાવચેતી ઘણી જરૂરી છે. તમે કે હું, આપણે દરેક લોકો રોજ ઇન્સ્ટા, ફેસબુક, સ્નેપચેટ, લિંક્ડઇન, વોટ્સએપ, બીજી છે ઘણી બધી, જેમ તો ટેલિગ્રામ ને બધું હશે, મને યાદ નથી, હું નથી યુઝ કરતો એટલે મને નથી યાદ, પણ આવી ઘણી બધી જે સોશિયલ મીડિયા એપ્સ છે ને, આપણે તેનો ઉપયોગ કરતા હોઈએ છીએ. અને ઘણીવાર એવું હોય છે કે દરેક લોકો પોતપોતાની પર્સનલ વાતો ક્યાંક શેર કરતા હોય ને, જે અત્યારે એમના માટે અત્યારે હાર્મફુલ સાબિત થતી હોય છે. એટલા માટે કારણ કે ઘણીવાર એવું હોય છે કે તમે કોઈ પણ જગ્યાએ જાઓ, હા, મારો તો હજુ સુધી રેકોર્ડ છે કે હું જઈને આવું, પછી લોકોને ખબર પડે કે ના હું જઈને આવું છું એમ. પણ જ્યારે દરેક લોકો જતા હોય છે તો એ સમયથી આજે હું અહીંયા જઉં છું, આજે આ ટાઈમે હું અહીંયા હઈશ, આજે આ ટાઈમે હું અત્યારે તો આ કરીશ, એ પ્રમાણના જે અત્યારે તો એમ કહેવાય ને કે દરેક લોકો જે વોટ્સએપમાં કે પછી ઇન્સ્ટાગ્રામમાં બધી પોસ્ટ મૂકતા હોય છે, રીલ શેર કરતા હોય છે, તેનાથી અત્યારે તો ખાસ ચેતવણી રાખવી એ બહુ જરૂરી છે. જો હું અત્યારની વાત કરું તો અત્યારે જે પ્રમાણે ઇન્સ્ટાગ્રામ દ્વારા જે એક પ્રાઇવસીને લઈને સૌથી મહત્ત્વની બાબત કહેવામાં આવી છે, કંપની દ્વારા 8મી મેથી એન્ડ ટુ એન્ડ ઇન્ક્રિપ્શન હવે હટાવવામાં આવશે. કરોડો યુઝર્સની પ્રાઇવસી ઉપર અત્યારે તો ક્યાંક સંકટ જે જોવા મળી રહ્યું છે, તેને લઈને આજે મારે ચર્ચા વિચારણા કરવાની છે. હું આજે માત્ર ને માત્ર ઇન્સ્ટા ઉપર નહીં ચર્ચા કરું, હું ચર્ચા કરીશ ઓવરઓલ ડિજિટલ દુનિયાને લઈને. એટલે કે એમાં બધું જ આવી ગયું, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, સ્નેપચેટ, જે પણ કહ્યું એ બધી અત્યારે તો સોશિયલ મીડિયા એપ્લિકેશન્સ અત્યારે હાલ તો આવી ગઈ છે. ત્યારે આ ડિજિટલ દુનિયાને લઈને ચર્ચા વિચારણા કરવાની છે, પ્રાઇવસીને લઈને ચર્ચા વિચારણા કરવાની છે. અને આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ભાવિનભાઈ ભાવસાર, કે જેઓ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે અને સાથે સાથે કન્ટેન્ટ ક્રિએટર પણ છે. નિષ્કા પરીખ આપણી સાથે જોડાઈ ગયા છે, કે જેઓ યુથ એક્ટિવિસ્ટ, અને સાથે પાર્થોભાઈ પંડે આપણી સાથે જોડી ગયા છે, કે જેઓ સાયબર એક્સપર્ટ છે. જે આપ ત્રણ સૌથી પહેલા તો સ્વાગત છે. ભાવિનભાઈ, આપ તો એક કોન્ટેન્ટ ક્રિએટર છો, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છો. બટ ઓબ્વિયસ છે કે ના, અત્યારે તો દરેક લોકોને એક સાચી માહિતી પહોંચાડવાનો તમે એક પ્રયત્ન કરો છો. પણ અત્યારે ભાવિનભાઈ, ઘણા બધા વ્યક્તિઓ એ સોશિયલ મીડિયાનો ઉપયોગ અત્યારે તો કઈ રીતે ખોટો અત્યારે કરે છે એ ક્યાંક એમને પણ નથી ખબર હોતી. મેં જે રીતે શરૂઆતમાં કહ્યું ને કે હું આજે અહીંયા જઈ રહ્યો છું કે જઈ રહી છું, એ પ્રમાણે એક પોસ્ટ મૂકવામાં આવતી હોય છે. પછી એક અત્યારે તો એક એવો મેસેજ મૂકવામાં આવે છે કે આજે આ સમય હું અત્યારે તો અહીંયા હઈશ. એટલે કે જે ડિજિટલ દુનિયામાં દરેક લોકોને આપણે એમ કહીએ છીએ કે ભાઈ OTP ના આપો, પાસવર્ડ ના આપો, બેંક ડિટેલ્સ અત્યારે તો ના આપો, પણ તેની સાથે તમે ક્યાં છો એ માહિતી પણ અત્યારે તો ન પહોંચાડવી જોઈએ. અને સાથે જે અત્યારે તો પ્રાઇવસીની વાત અત્યારે જોવા મળી રહી છે, ઇન્સ્ટાગ્રામ દ્વારા જે આજે જ એક જાહેરાત કરવામાં આવી, આપ તેને લઈને પણ સાથે શું કહેશો? તમે જ્યારે એપ્લિકેશન કોઈ પણ ડાઉનલોડ કરો, રાઈટ, ત્યારે તમને બધી પરમિશન માંગતા હોય છે. ઇવન હું ટેગ મારું કે હું અમદાવાદમાં છું કે કોઈ પણ દુનિયાના છેડામાં છું, મારે કહેવું હોય લોકોને, તો બી મને કમ્પલસરી સેટિંગમાં જઈને કે તમારું જીઓ લોકેશન ઓન કરો, રાઈટ. હું ઓન કર્યા પછી હું ટેગ મારી શકીશ પર્ટિક્યુલર સિટીઝને. તો એના સિવાય તો પરમિશન વગર તો તમે કશું જ નહીં કરી શકો. અને એ પરમિશન આપશો એટલે તમે ગમે તે હોય, મીન્સ ઇવન તમારા ગૂગલ, મેજોરિટી જો એન્ડ્રોઈડ ફોન છે, ગૂગલનું તમારું લોગિન એકાઉન્ટ છે, તો બી ગૂગલ તમને ફોલો કરે છે. તો એવી કોઈ સિક્યુરિટી પર્પઝ છે જ નહીં. મીન્સ ગૂગલ ઓલવેઝ ફોલો. ગૂગલ પાસે બધા ડેટા છે, મેટા પાસે બધા ડેટા છે. ઇવન તમે ફેસબુકમાં તમે એપ્લિકેશન યુઝ કરો છો, તમે માઇક ઓન રાખો છો, રાઈટ, અને તમે કોઈ પણ કન્વર્સેશન કરો છો કે કોઈ બ્રાન્ડ વિશે કન્વર્સેશન કરો છો, તો તમને ઇન્સ્ટન્ટલી તમને એડ દેખાય છે. સો એવરીથિંગ એ લોકો સાંભળે છે, દે આર લિસનિંગ, અને એના પરથી એ લોકો ડેટા બી કલેક્ટ કરે છે. સો આઈ મીન, તમે કયા પર્પઝથી, કઈ રીતે તમે ટેકનોલોજી યુઝ કરો છો, શેના પર્પઝથી યુઝ કરો છો, શેના માટે યુઝ કરો છો, એ ઇમ્પોર્ટન્ટ છે. તમે વર્ક રિલેટેડ છો, બિઝનેસ રિલેટેડ છો, કે પછી તમે ટાઈમપાસ માટે કરો છો, કે કોઈને તમે હેરાન કરવા માટે તમે કરો છો, એનો ઉદ્દેશ શું છે, એ બહુ જ ઇમ્પોર્ટન્સ છે. તો લાઈક જેટલા પણ યુઝર્સ છે બધા જ ટ્રેક કરે છે. મેટા પાસે બધા ડેટા છે, ગૂગલ પાસે બધી એપ્લિકેશન પાસે બધા લોકો જોડે ડેટા છે. એવું નથી કે તમે સિક્યોર છો. તો કયા પર્પઝથી તમે એને યુટિલાઇઝ કરો છો, એ ઇમ્પોર્ટન્સ છે. હું અત્યારે તો એવું જ કહેવા માંગીશ. બિલકુલ. પાર્થોભાઈ, બહુ સાયબર ફ્રોડને લઈને આપણે તો ચર્ચા કરી.
અને ઘણી બધી સાયબર ફ્રોડ આપણે જોઈ લીધો, જાણી લીધો, સમજી પણ લીધો. પણ તેની સાથે આજે આપણે વાત કરવાની છે પ્રાઇવસીને લઈને. અને જે અત્યારે ઇન્સ્ટાગ્રામ દ્વારા જે એક જાહેરાત કરાવવામાં આવી છે એન્ડ ટુ એન્ક્રિપ્શનની, સૌથી પહેલાં તો આપ તેને કઈ રીતે જોઈ રહ્યા છો? પ્રાઇવસી માટે અત્યારે તો કઈ રીતે આપ તેને પણ જુઓ છો? ચોક્કસથી યજ્ઞભાઈ, જે પ્રમાણે આ ઇન્સ્ટાગ્રામે જે એક કહેવાય ને કે માસ્ટર સ્ટ્રોક રમ્યો છે. માસ્ટર સ્ટ્રોક એટલા માટે કહી રહ્યો છું કારણ કે જે ડીપીડીપી એક્ટ આપણો આવ્યો છે ઇન્ડિયાનો, જેનું મેઇન મોટિવ જ પ્રાઇવસી છે. એ પ્રાઇવસીના નામે ઇન્સ્ટાગ્રામ એવું કહેવા માંગે છે કે અમે એ જે ચેટ્સના થ્રુ અથવા કે પર્સનલ ચેટ્સના થ્રુ જે સાયબર ક્રાઇમ્સ થઈ રહ્યા છે કે આ બધું થઈ રહ્યું છે એ અટકાવવા માંગીએ છીએ, અને એના માટે થઈને અમે એન્ડ ટુ એન્ડ ઇન્ક્રિપ્ટેડ ચેટ્સ જે છે એ અત્યારે ઓવર કરી રહ્યા છીએ. હવે એન્ડ ટુ એન્ડ ઇન્ક્રિપ્ટેડનો મતલબ શું? એન્ડ ટુ એન્ડ ઇન્ક્રિપ્ટેડનો મતલબ એ છે કે યજ્ઞભાઈએ કોઈ મેસેજ મને મોકલ્યો, તો એ મેસેજ મારા સુધી આવે તો એના વચ્ચે જેટલી પણ સિસ્ટમ આવી કે સર્વર આવ્યા કે ઇવન ઇન્સ્ટાગ્રામના પોતાના સર્વર આવ્યા, તો પણ ઇન્સ્ટાગ્રામને પણ એ આપણા મેસેજ વિશે ખબર નહીં પડે. પરંતુ જ્યારથી આ ઇન્સ્ટાગ્રામે આ વાત કીધી છે કે એન્ડ ટુ એન્ડ ઇન્ક્રિપ્ટેડ સર્વિસ જે છે એ બંધ કરવાની છે, એના પછી એક હાહાકાર મચી ગયો છે. કારણ એ છે કે એવું નથી કે અત્યાર સુધી હવેથી એ એન્ડ ટુ એન્ડ ઇન્ક્રિપ્ટેડ સર્વિસ બંધ થશે. કદાચ એવું પણ હોઈ શકે કે જે એન્ડ ટુ એન્ડ ઇન્ક્રિપ્ટેડ મેસેજીસ અત્યાર સુધી પડ્યા છે એ બધા એન્ડ ટુ એન્ડ ઇન્ક્રિપ્ટેડ મેસેજીસને અત્યારે એ લોકો ડિક્રિપ્ટ કરે અને તમારા પર્સનલ ફોટોઝ, પર્સનલ વિડીયોઝ, તમારી પર્સનલ ચેટ, તમારા પર્સનલ કોલ લોગ્સ, તમારા વિડીયો કોલ લોગ્સ, તમારા મેસેજીસ, તમારા વ્યૂ વન્સ ફોટોઝ, બધી જ વસ્તુઓ ડિક્રિપ્ટ કરવામાં આવશે અને ડિક્રિપ્ટ કરીને જોવામાં આવશે. હવે આ વસ્તુઓનો ઉપયોગ એ કઈ રીતે કરી રહ્યું છે એ આપણને ખબર નથી, પણ હું આને એક પ્રાઇવસી ડેન્જર તરીકે જોઈ રહ્યો છું. કેમ પ્રાઇવસી ડેન્જર તરીકે? કારણ કે હવે ફોર એક્ઝામ્પલ તમે સમજો કે યજ્ઞભાઈને અને મારે કોઈ એન્ડ ટુ એન્ડ ઇન્ક્રિપ્ટેડ વાત કરવી હોય, જેમ કે કોઈ સરકારની કોઈ એક નીતિ છે, એ નીતિ વિશે અગર મારે વાત કરવી હોય તો હું જે મારી રાઇટ ટુ સ્પીચ છે એ રાઇટ ટુ સ્પીચ એ હું ભૂલી જઈશ. કારણ કે હું એમની જોડે કોઈ પણ વસ્તુ ડિસ્કસ કરતા પહેલા એવું 10 વખત વિચારીશ કે યજ્ઞભાઈને અગર હું ઇન્સ્ટાગ્રામ ઉપર મેસેજ કરીશ તો ઇન્સ્ટાગ્રામ તો બધું જોઈ રહ્યું છે. હવે ઇન્સ્ટાગ્રામ સરકારને કશું આપી દે ડેટા, કારણ કે હવે ડેટા પ્રાઇવસી એક્ટ અંતર્ગત સરકારને આપવું જરૂરી છે. હવે આ વસ્તુ થઈ તો યજ્ઞભાઈ તમારી મારી રાઇટ ટુ સ્પીચ જે છે એ પણ જતી રહેશે. રાઇટ ટુ પ્રાઇવસી જે છે ખાલી કહેવાની રહી જશે કે આઈટી એક્ટ 2008 અંતર્ગત કોઈ તમારી જે કોન્ફિડેન્શિયાલિટી, તમારા બે વચ્ચેની જે કોન્ફિડેન્શિયલ વાત છે એ પણ સાંભળી શકશે, એ પણ વાંચી શકશે. સો બ્રીચ ઓફ કોન્ફિડેન્શિયાલિટી થશે. તો તમે શું માનો છો કે ઇન્સ્ટાગ્રામે આ વસ્તુ જે કરી એ વસ્તુના કારણે આપણો આઈટી એક્ટનો જે 2008નું સેક્શન 72 જે છે એ પૂરી તરહ છિન્ન ભિન્ન થઈ જશે. જી યજ્ઞભાઈ. બિલકુલ સર. નિષ્કા, આપ શું કહેશો કે એક બાજુ જે રીતે ઘણા બધા વ્યક્તિઓ એમ કહેતા હોય છે, એટલે ઘણા યુથ જે તરલ તો મોસ્ટલી ઇન્સ્ટાગ્રામ અને બધી જ એપ્લિકેશન્સનો યુઝ કરતા હોય છે, પણ ક્યાંક પ્રાઇવસીને લઈને સવાલ થતો હોય છે. ઇન્સ્ટાગ્રામ દ્વારા જે તરલ તો આ એક સ્ટેપ લેવામાં આવ્યું તેને લઈને પણ શું કહેશો? અને પ્લસ લાગે છે કે ના તરલ તો યુથમાં પણ ડિજિટલ અવેરનેસ લાવવા માટેના પણ હવે ક્યાંક પ્રયાસો થવા બહુ જરૂરી છે તેમ? ડેફિનેટલી. તો બેઝિકલી જે યુથ છે એ લોકો પહેલા જ મતલબ તમે જે લોકેશનની વાત કરી, પહેલા એ સેન્સ ઓફ ફ્લેક્સ છે કે તમે તમારા ફ્રેન્ડ્સને બતાવવા માંગો છો કે તમે આ જગ્યાએ ગયા છો, તમે આ જગ્યા વિઝિટ કરી છે. અને એ હરેક જણ જોડે એ વસ્તુ છે કે ના મારે મારા ફ્રેન્ડ્સને બતાવવું છે, કાં તો ફ્લેક્સ કરવું છે કે આઈ હેવ બીન ટુ ધીસ પ્લેસ. તો એના કારણે આપણે લોકોની જે ડિજિટલ ફૂટપ્રિન્ટ છે એઝ એન યુથની એ ઇન્ક્રીઝ થાય છે. ઇન્ડિયાની અંદર જ 800 મિલિયન પ્લસ યુઝર્સ છે જે ડે ટુ ડે ઇન્સ્ટાગ્રામ વાપરી રહ્યા છે, અને ગ્લોબલી એનો આંકડો ઓલમોસ્ટ હાફ ધ પોપ્યુલેશન છે જે ડેલી યુઝ કરે છે. એટલે એટ ધીસ પોઈન્ટ અગર
તમે વિચારો કે 3.3 બિલિયન લોકો છે, એ લોકોનો ડેટા અગર કોઈ કંપની જોડે પડેલો છે અને એ કંપની એ વસ્તુ ડિક્રિપ્ટ કરે છે, તો દેટ મીન્સ દેટ ઓલમોસ્ટ હાફ ઓફ યોર ડેટા એન્ડ હાફ ઓફ યોર લાઈફ ઇઝ ગોઈંગ ટુ બી ડિસ્ક્લોઝ ઇન ફ્રન્ટ ઓફ એવરીવન. અને એની અંદર કોઈ ગેરંટી નથી કે તમારો ડેટા ક્યારે કોની સામે કઈ રીતે ખુલી શકે છે. અને આઈ ફીલ દેટ આપણે એ વસ્તુને એટલી બધી નોર્મલાઇઝ કરી લીધી છે કે કોઈ પણ જગ્યાએ બહાર ગયા રિયલ ટાઈમ સ્નેપ્સ મોકલવાના કે this I'm doing this, I'm doing that. So that is a whole thing in youth which they are going forward to. તો આ એક કન્સર્નની વાત તો છે જે 100% ની વાત છે. અને જેમ આમને કીધું કે બેઝિકલી આની અંદર બ્રીચ ઓફ પ્રાઇવસી અને બ્રીચ ઓફ રાઇટ ટુ સ્પીક અને એ તો છે જ, પણ એની સાથે આઈ વુડ લાઈક ટુ સે કે આપણા પર્સનલ રૂટીન્સ, આપણા ઘણીવાર આપણે શું કરતા હોઈએ કે કોઈ વસ્તુ યાદ ના રહેતી હોય તો આપણે આપણા નોટ્સ, આપણા ઇમોશન્સ, આપણે બધી વસ્તુઓ આપણી ચાર્ટની અંદર મૂકતા હોઈએ સો દેટ ઇટ જસ્ટ ગેટ સેવ. આપણા દરેકના વિડીયોઝ છે, ફોટોઝ છે, એ પણ આપણે લોકો ચાર્ટની અંદર રાખતા હોઈએ છીએ. તો વિથ ધેટ ઇટ ઇઝ અ હિન્ડ્રન્સ ટુ પર્સનલ લાઈફ એઝ વેલ. તો I feel that this is a point of concern જે આપણે લોકોએ જોવો જોઈએ. અનધર થિંગ કે આ વસ્તુને આપણે લોકોએ અવેરનેસ ક્રિએટ કરવી હશે ને તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે લોકોએ બહુ જ રૂટ કોઝમાં જઈને પ્રોબ્લેમને સોલ્વ કરવો પડશે. કારણ કે આપણને રિયલાઇઝ જ નથી થતું કે આપણે એટલી ઇઝીલી ઇન્ફોર્મેશન સ્પ્રેડ કરીએ છીએ, સ્પેશિયલી યુથ. મેં જેમ કીધું કે keeping a snap that to real time is very usual. અને હવે અગર હું કોઈને કહું કે તમે આ વસ્તુ ના કરતા તો the youth is not going to understand it. તો that is also a perspective. અને I feel that આ પ્રાઇવસી અને સિક્યોરિટી ગવર્મેન્ટ ડેફિનેટલી એના માટે જ એ લે છે કે આપણા લોકોના જેટલા પણ અત્યારે મતલબ સાયબર સિક્યોરિટીના કેસીસ વધી રહ્યા છે એના કારણે. પણ આઈ ડોન્ટ થિંક દેટ completely decoding and decrypting the whole મતલબ બધા લોકોનું would be a good solution to cyber security, because you cannot discuss what you want openly. So what is the point? બિલકુલ સાચી વાત છે ભાવિનભાઈ. નિષ્કાએ એક વાત કહી, મારે એને લઈને પણ પૂછવું છે અને સાથે બીજો એક સવાલ પણ કરવો છે. નિષ્કાએ કહ્યું કે અત્યારે જો આપણે કોઈને પણ સમજાવવા જઈએ આ વસ્તુ નહીં યુઝ કરવાની તો સામે જવાબ આપતો હોય ભાઈ તાર શું લેવા દેવા, આ મારો ફોન છે, આ મારી એપ્લિકેશન છે, મારે અત્યારે તો પેલું શું કહેવાય પેલું સ્નેપ સ્ટ્રીક એવું કંઈક હોય ને એ અત્યારે તો વધારવા માટે અત્યારે મારે જે કરવું એ હું અત્યારે તો કરું, ફોલોઅર્સ વધારવા માટે મારે જે કરવું એ કરું, તમે અત્યારે તો કેમ મને રોકી રહ્યા છો? તો લાગે છે અત્યારે ડિજિટલ અવેરનેસ અત્યારે તો લાવવી બહુ જરૂરી છે. સાથે સાથે ઘણા બધા વ્યક્તિઓ અત્યારે ફોલોઅર્સ વધારવા માટે અત્યારે પ્રાઇવસીની સાથે કોમ્પ્રોમાઇઝ કરી લેતા હોય છે. આપ તેને પણ કઈ રીતે જુઓ છો? બેઝિકલી લાઈક હું યુથમાં તો અત્યારે આવતો નથી, મિલેનિયલ્સમાં આવું છું. જ્યારથી સોશિયલ મીડિયા ઓર્કુટ ચાલુ થયું છે ત્યારથી અમે એપ્લિકેશન્સ અમે યુઝફુલ થયા છે. તો હું એવું કહેવા માંગીશ કે પ્રાઇવસી તો છે જ નહીં, એ ટાઈમમાં નથી, આ ટાઈમમાં બી નથી. સો આપણે એ પ્રાઇવસીની વાત થોડી સાઈડ પર રાખીને એને કઈ રીતે યુટિલાઇઝ કરવું, કઈ રીતે જે લોકો ક્રાઇમ ના આડે ચડી ગયા છે, જે સાયબર ફ્રોડના આડે ચડી ગયા છે, એ લોકો માટે કન્સર્ન છે. ઇન્સ્ટેડ ઓફ ધેટ કોઈ પ્રાઇવેટ ચેટ છે, પ્રાઇવેટ ડિસ્કશન છે, રાઈટ, એ બધી વસ્તુઓ તો તમે ક્રાઇમ કરતો તો એફઆઈઆર થશે તો ત્યારે બધી વસ્તુઓ બહાર આવશે. એમ તો ગવર્મેન્ટ તો તમારી બધી પ્રાઇવેટ ચેટ કે પ્રાઇવેટ ફોટોસ તો બહાર આવવાની નથી. એ તો બધા ડેટાબેઝ મેટા પાસે છે, બધા ડેસ ગૂગલ પાસે છે. ઇવન ગૂગલ ફોટોઝ બી મારી અત્યારે 2 TB મારી સ્પેસ છે. ગૂગલ ફોટોઝ બધા મારા ત્યાં છે. તો ગૂગલ પાસે બી મારી પાસે બધા ફોટોઝ છે. તો એમાં મને કોઈ કન્સર્ન નથી, કારણ કે હું એવું કોઈ ઇથિકલ મીન્સ અનઇથિકલ કામ કરતો નથી કે હું સાયબર ફ્રોડ કરતો નથી. તો મને એમાં ડરવાની કોઈ જરૂર નથી. લાઈક આ એક જે વસ્તુ છે જે છે લોકો જે ફ્રોડ સાયબર ફ્રોડના બહુ બધી જે ઇન્સ્ટન્ટલી લિંક આવી જાય છે તમારામાં, રાઈટ, તમારા ડીએમમાં, કારણ કે મને બી ઘણા બધા ડીએમ્સ આવે છે, ફેક પ્રોફાઇલ્સ આવે છે. એ બધાથી બચવા માટેનો આ એક રસ્તો છે. અને તમે હાહાકાર જે મચી ગયો છે આપણી પ્રાઇવસી તો પહેલા બી નથી. તમે એટલીસ્ટ તમે એન્ડ્રોઈડ ફોન લો કે આઈફોન લો કે તમે ફેસબુકમાં એકાઉન્ટ બી બનાવો તો તમારા ડેટા તો જતા રહ્યા છે. ઓકે, સો મારું કેવું એવું છે કે ભાઈ ઠીક છે, યુથને સમજાવવાનો તો કોઈ મતલબ નથી, કારણ કે એ લોકો જેન્ઝી લોકો તો સમજે જ નહીં આજના જમાનામાં કે ભાઈ અમારો ફોન છે, અમારું છે, મારી લાઈફ છે, મારો ફોન છે, હું ગમે તે કરું. ઠીક છે, ફાઇન, કરો, એનો વાંધો નથી. જ્યાં સુધી તમે બીજા રસ્તેથી ના જાઓ ત્યાં સુધી તમે સારા બીજે રસ્તે ચડશો
એટલે તમે ટ્રેપ થઈ જશો. પણ લાગે છે ડિજિટલ લાવવી બહુ જરૂરી છે એમ ભાવિનભાઈ? બહુ ડિફિકલ્ટ છે અવેરનેસ લાવવા માટે. ઇન્ડિયામાં બહુ ડિફિકલ્ટ છે. આપણે ઘણા બધા ટોક શો કરેલા છે ફ્રોડના બધા, પણ ઘરે ઘરે એક ઘરમાં એક જોડે ફોન છે. દરેકને કહેવું કે, કારણ કે દરેક એપ્લિકેશન ડાઉનલોડ કરે, ઠક 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 આપી દો પરમિશન. એના વગર તો તમે એપ્લિકેશન ચાલે જ નહીં, અને એ તો પોસિબલ જ નથી, રાઈટ? અને એ તો કોઈને સમજવા કે મારે તો યુઝ કરવા જોઈએ, એટલે મારે તો કરવું જ પડે, ઠીક છે. તો એ તો હવે બહુ ડિફિકલ્ટ છે. જ્યાં સુધી તમે ગવર્મેન્ટના સારા સારા કેમ્પેન ના કરો, જ્યારે ચલો કેમ્પેન બી કરી લો તો બી સાયબર ફ્રોડ થશે ને થશે. કારણ કે આપણી પોપ્યુલેશન એટલી છે, મોબાઈલ એટલા છે, ડિજિટલ પેમેન્ટ એટલા જાય છે. અને અત્યાર સુધી મને એપીકે ફાઇલ આવે છે મને કે તમારો કાર અહીંયાથી ગઈ હતી અને તમારું ચલણ આવ્યું છે, અને એ .apk ફાઇલ આવે છે મને, હજુ વોટ્સએપમાં આવે છે. ઓકે, મને ખબર છે એપીકે ફાઇલ ના હોય, બીજાને ના ખબર હોય. એ અવેરનેસ માટેના કેમ્પેન ચલાવવા જોઈએ કે તમને કયા મેસેજ આવે છે તમારામાં વોટ્સએપમાં, એનો લોગો, એના વોટ્સએપમાં લોગો લગેલો હોય કે ભાઈ પરિવહન તરીકે આવતું હોય, એના લોગો તમે સમજીને કહો કે ઓકે મને તો ચલણ આવ્યું છે. પણ એપીકે ફાઇલ તમે ઓપન કરો એટલે તમારા બધા ડેટા સ્વેપ થઈ જાય. સો એ અવેરનેસ કેમ્પેન કરવા જેવા છે, ઇન્સ્ટેડ ઓફ ધ કે આ ચેટ, પ્રાઇવેટ ચેટ વગેરે વગેરે જે થઈ રહ્યું છે, દેટ ઇઝ ફાઇન, એ ઇઝ ધ નોર્મલ નાઉઅડેઝ. તો એમાં કોઈ કન્સર્ન નથી. પણ જે સાયબર ફ્રોડ થઈ રહ્યા છે, જેના દિમાગ એમાં જ જાય છે અને રોજ કરી રહ્યા છે, ચેટ રોજ કરી રહ્યા છે, એના માટે કન્સર્ન છે. બિલકુલ સાચી વાત છે. જ્યારે ડેટાની તો વાત થઈ, પણ તેની સાથે ભાવિનભાઈએ કહ્યું કે ના, અત્યારે તો અલગ અલગ જે સાયબર ફ્રોડ થઈ રહ્યા છે તેને લઈને પણ અત્યારે તો સમજવું બહુ જરૂરી છે. પણ બીજી એક બાબત મારે એ પણ પૂછવી છે કે યુઝર્સને એવું લાગતું હોય છે કે ના, મારો ડેટા એ લોકોને શું કામનો, એ પ્રમાણેની ક્યાંક સિચ્યુએશન અત્યારે તો જે જોવા મળતી હોય છે, અને ઘણા બધા યુઝર્સના અત્યારે ડેટા જતા પણ રહેતા હોય છે. તો એ બાબતને આપણે આપ કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે જે સોશિયલ મીડિયા એ સંપૂર્ણ સુરક્ષિત છે, એક ખોટી માન્યતા અત્યારે તો જે બાંધી લેવામાં આવી છે, તેને પણ આપ કઈ રીતે જુઓ છો એઝ અ સાયબર એક્સપર્ટ? યજ્ઞભાઈ, હું થોડુંક ડિસએગ્રી કરીશ ભાવિનભાઈ જોડે, કારણ કે જ્યાં સુધી આ એન્ડ ટુ એન્ડ ઇન્ક્રિપ્ટેડ હતું ત્યાં સુધી એટલીસ્ટ એવું મનથી તો શાંતિ હતી કે હા ભાઈ, મારી ચેટ એટલીસ્ટ સિક્યોર્ડ છે. નો ડાઉટ તમારી પોસ્ટ કે એ વસ્તુઓ સિક્યોર્ડ નથી, પણ તમારી ચેટ એટલીસ્ટ સિક્યોર્ડ હતી, એ ખાલી એમના મનથી તો શાંતિ હતી. પણ જ્યારે આ રીતની વાત બહાર આવે અને પબ્લિકલી કોઈ પ્લેટફોર્મ આ વસ્તુ એક્સેપ્ટ કરે કે અમે તમારું બધું હવે ડિક્રિપ્ટ કરી દેવાના છીએ, તો આ એક બહુ મોટું ડેન્જર છે. કારણ કે જો નો ડાઉટ અત્યારે હવે આપણે કોઈને અવેરનેસ આપી શકવાના નથી, આપણે ગમે એટલું કહીએ તો પણ કોઈ સાંભળવાનું નથી કે કોઈ સમજવાનું નથી. પણ એક સિમ્પલ વસ્તુ, જે તમે મને ક્વેશ્ચન પૂછ્યો ને, એમાં હું એક જ વસ્તુ કહેવા માંગીશ કે પ્રાઇવસી ઇઝ મિથ, દેટ ઇઝ ટ્રુ. પણ જ્યાં સુધી આ રીતના જે પ્લેટફોર્મ્સ હતા, એ લોકોનું જે મેઇન કામ જ હતું કે એના થ્રુ એ પ્રમોશન્સ કરતા હતા કે એન્ડ ટુ એન્ડ ઇન્ક્રિપ્ટેડ ચેટ્સ એન્ડ ધીસ એન્ડ ધેટ એન્ડ ધેટ ઓલ, બરાબર. પણ હવે તમે વાત કરો છો કે તમે કંઈ પણ વસ્તુ કરો છો, તો એ વાત અથવા તમારા બિહેવિયર બેઝ ઉપર એ લોકો એક એનાલિટિક્સ એન્જિન ચલાવતા હોય છે. ફોર એક્ઝામ્પલ, ભાવિનભાઈએ જેમ કીધું કે તમે વાત કરો અને એ બ્રાન્ડની વસ્તુ તમારી સામે આવી જાય, ચોક્કસથી એ બ્રાન્ડની વસ્તુ તો આવશે, પણ સાયબર ક્રિમિનલ્સ જે છે, એ સાયબર ક્રિમિનલ્સ પણ આ જે એઆઈ એનાલિટિક્સ એન્જિન્સ છે એની અંદર એ ક્યાંક ને ક્યાંક સંડોવાયેલા હોય છે. અને એના થ્રુ એ શું કરે છે કે પેડ એડ્સ રન કરે છે, એ લોકો ફેક પેડ એડ્સ, જેના થ્રુ તમે જે નામ લીધું કે એડિડાસના શૂઝ જોઈએ છે અથવા જોર્ડનના શૂઝ જોઈએ છે, તો એ જ રીતે જોર્ડનની અંદર ખાલી ઓ ચેન્જ કરીને, ઝીરો કરીને એ એક પેજ બનાવશે અને એ પેજ તમારા સુધી પહોંચાડશે. હવે આ જ વસ્તુ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે કે ખાલી ને ખાલી આપણે સોશિયલ મીડિયાની અંદર એવી વાતો કરીએ કે ના ના ભાઈ સાયબર અવેરનેસ કરીએ, આ કરીએ, પેલું કરીએ, પણ જ્યાં સુધી ગ્રાસ રૂટ લેવલ ઉપર કહેવાય ને કે કામ નહીં કરવામાં આવે અને એક પ્રોપર રિસ્ટ્રિક્શન્સ જ્યાં સુધી મૂકવામાં નહીં આવે ટુ ધીસ સોશિયલ મીડિયા કંપનીઝ, તમે યુઝ કરવા માટે તો બનાવ્યું છે, પણ તમે એનો ગલત એટલે કે આમ કહેવાય ને કે ખોટો ઉપયોગ ન કરવો જોઈએ. એ લોકો શું કરી રહ્યા છે, આજથી અરાઉન્ડ 2 વર્ષ પહેલા લિંક્ડઇને ચોખ્ખું કીધું હતું કે અમે કોઈ પણ વસ્તુઓ પર્સનલાઇઝ એડ્સ માટે યુઝ નહીં કરીએ. પણ યુરોપના ડેટાનો જ્યારે એણે યુઝ કર્યો ત્યારે 300 બિલિયન યુરોની અંદર 300 બિલિયન યુરોઝ એટલું એને પેનલ્ટી આપવામાં આવી હતી, અને લિંક્ડઇને પેનલ્ટી ભરી.
કેમ ભરી? કારણ કે એ જે એણે એનાલિટિક્સ કર્યું હતું એ એનાલિટિક્સ પરથી એણે એટલી રેવન્યુ કમાઈ લીધી કે એ 300 બિલિયનની પેનલ્ટી એને નડી નહીં. એ જ વસ્તુ છે યજ્ઞભાઈ, કે જ્યાં સુધી રિસ્ટ્રિક્શન્સ મૂકવામાં નહીં આવે, અવેરનેસ તો કરવી જ પડશે. જો ઘરે ઘરે જ્યાં સુધી નહીં પહોંચીએ ને ત્યાં સુધી કોઈ ફાયદો નથી. અને તમે આ રીતે આપણે એમને યુથને સમજાવીએ છીએ, પણ કહેવાય ને કે હું ખુદ જેન્ઝી છું, પણ એક સિમ્પલ વસ્તુ છે કે જ્યાં સુધી યુઝર પોતાની પ્રાઇવસી નહીં સમજે ને કે આ વસ્તુ મારે અહીંયા ના મૂકવી જોઈએ, ત્યાં સુધી આપણે ગમે એટલા કહેવાય કે અવેરનેસ સેશન કરીએ, ગમે એટલું ગ્રાસરૂટ લેવલ પર જઈશું તો પણ એ એમના મગજની અંદર ઉતારવાનું નથી. કારણ કે એક વસ્તુ છે ફ્લેક્સ મારવો, જે મેડમે સારી વાત કરી, ફ્લેક્સ મારવો જરૂરી છે. અને સોશિયલ મીડિયાએ એ રીતનું જ એક કહેવાય ને કે એક હોહા જનરેટ કરી છે કે તમે ફ્લેક્સ મારશો તો તમે ઇન્ફ્લુએન્સર બનશો, ઇન્ફ્લુએન્સર બનશો તો પૈસા આવશે. હવે ભાવિનભાઈને ખબર પૈસા તો કઈ રીતે આવશે, કારણ કે એ ઇન્ફ્લુએન્સર છે એટલા માટે. બાકી પ્રાઇવસી તો તમે કોમ્પ્રોમાઇઝ કરી રહ્યા છો, હું અવેરનેસ આપું ગમે તે કરું, પણ એક સિમ્પલ વસ્તુ, યુઝર જ્યાં સુધી પોતે ડિસાઈડ નહીં કરે કે મારે આ વસ્તુ નથી કરવી, ત્યાં સુધી કોઈ ચાન્સ નથી કે તમે આમ એક્સપેક્ટ કરી શકો કે હું સિક્યોર છું, મારો ડેટા સિક્યોર છે. ચોક્કસથી બિલકુલ. નિષ્કા, એવું લાગે છે કે અત્યારે યુથે જ હવે યુથને સમજાવવું પડશે તેમ? 100%. આની અંદર એક બહુ જ સિમ્પલ સોલ્યુશન છે. અગર આપણે લોકો જોવા જઈએ તો, અગર આપણે લોકો અગર એને અવોઇડ નથી કરી શકતા કોઈ પણ સોશિયલ મીડિયા પોસ્ટિંગ, અને જે કરવું પણ ના જોઈએ, આ ડિજિટલ એરાની અંદર ડિજિટલ ફૂટપ્રિન્ટ હોવું પણ બહુ જ જરૂરી છે. તો આપણે લોકો એને અવોઇડ કમ્પ્લીટલી ના કરી શકીએ, પણ એને એટલીસ્ટ ડીલે કરી શકીએ. લેટ્સ સપોઝ કે અત્યારે આપણે એક્સ જગ્યાએ છીએ, વાય નોટ આપણે લોકો એ જગ્યાએથી ઘરે આવી ગયા પછી એ વસ્તુને પોસ્ટ કરીએ, કારણ કે ટેકનિકલી એનાથી આપણા લોકોની સેફટી ઘણી બધી હદ સુધી વધી શકે છે. લેટ્સ સપોઝ મેં સ્નેપ લઈ લીધો, સેવ કરી લીધો, અને ઇફ આઈ પોસ્ટ ઇટ આફ્ટર 1 hour ઓર આફ્ટર 2 hours આફ્ટર રીચિંગ બેક હોમ, તો એ એક બહુ જ સિમ્પલ સોલ્યુશન થઈ શકે છે, વિચ ઇઝ અ થિંગ વિચ એવરીવન કેન ડુ, બીકોઝ એની અંદર કોઈને પ્રોબ્લેમ નહીં આવે. વરના તો આપણે લોકો ગમે તે રીતે સમજાવવા જઈશું, એઝ ભાવિનભાઈ ઓલરેડી સેડ, કે કોઈને ફરક જ નથી પડતો, તમારે શું લેવા દેવા છે, એ જ આવીને અટકી જશે. અનધર થિંગ વિચ આઈ વોન્ટેડ ટુ સે ઇઝ કે આપણે લોકોએ બેઝિક વસ્તુઓ પર ધ્યાન રાખવું જરૂરી છે. હમણાં જ મને એક ઈમેલ આવેલો કોઈક બહુ જ ફ્રોડ અકાઉન્ટમાંથી કે તમારું અકાઉન્ટ છે ને મેટા માટે સર્ટિફાઈ થઈ ગયું છે, અને ખબર છે બ્લુટિક આવે, તો એ બ્લુટિક માટે તમે સર્ટિફાઈ થઈ ગયા છો, તો તમે આ લિંક ભરીને ફોર્મ ફિલ કરી દો, સો દેટ વીલ બી ડુઈંગ ધ ફર્ધર પ્રોસિજર્સ ઇન 15 days. નાઉ હવે જ્યારે મને ખબર હતી કે વસ્તુ કે એ અકાઉન્ટ ખોટું છે, કાં તો એની અંદર @meta કે એવું કંઈ નથી આવતું, પણ એ અવેરનેસ તો બેઝિક છે. એ વસ્તુના આપણે લોકો કેમ્પેન્સ કરી શકીએ છીએ કે જેમ ભાવિનભાઈએ પણ કીધું કે .apk ફાઇલ, તો જે વસ્તુ જે સર્ટિફાઈડ છે કે આ બધી વસ્તુઓ ફ્રોડને બહુ ઇઝીલી ફ્રોડ થઈ શકે છે આ બધી વસ્તુઓના, તો એની અવેરનેસ પ્રોગ્રામ કરી શકે, તો એના કારણે પણ આપણે ખાસા બધા શું કહેવાય કે ફ્રોડ્સથી બચી શકીએ છીએ. અનધર થિંગ કે આપણે લોકો ઓટીપી જે છે એટલીસ્ટ એ તો શેર ના જ કરવો જોઈએ. ઓટીપીસ છે, પાસવર્ડ્સ છે, પર્સનલી મેં પણ મારા પાસવર્ડ જે છે ને એ પોતાની ચેટમાં નાખી દીધેલા છે. સો નાઉ આઈ એમ ઓલ્સો કન્સર્ન્ડ કે if someone would be able to access it. At the same time, જેમ આપણે વાત કરી કે જ્યાં સુધી આપણે કંઈ ખોટું નહીં કરીએ, આપણા કોઈ પણ ચેટ્સ કોઈને જઈને જોવાનો નથી, કોઈને એટલો ઇન્ટરેસ્ટ નથી કે 7 બિલિયન લોકોમાંથી ખાલી મારી જ ચેટ જોઈને વાંચશે આખી. બટ વિથ ધેટ ધેર ઇઝ ઓલવેઝ અ થિંગ કે વોટ્સએપનું બેઝિક ઓલું છે, મતલબ માર્કેટિંગનું ફર્સ્ટ થિંગ ઇઝ યોર ચેટ્સ આર એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્ટેડ. વોટ્સએપનું બેઝિક કોઈ પણ માર્કેટિંગ ઓલું જોઈ લેશો ને એડ, તો એની અંદર એ લખેલું હશે જ. તો એક સેન્સ ઓફ સિક્યોરિટી આપણને તો પણ રહે જ્યારે એ વસ્તુ ક્લેમ કરે છે. જ્યારે કંપની સામે આવીને આવી રીતે કહે ને કે ના હવે અમે લોકો તમારું બધી ચેટ્સ ડિક્રિપ્ટ કરી રહ્યા છે, તો એ થોડું સેન્સ ઓફ ફિયર પણ બની જાય. એટલે આઈ થિંક કે ગિવન
ઓલ ઓફ ધીસ સિચ્યુએશન બેઝિક અવેરનેસ કરવાની જરૂર છે કે ધીઝ આર ધ થિંગ્સ કે આ તો ડેફિનેટલી થાય તમારી જોડે તો એ ફ્રોડ જ છે. અને જેના માટે ગવર્મેન્ટ પણ ઘણા બધા ઓલા લઈ રહ્યા છે. કોલર ટ્યુનની અંદર પહેલા જ આવે છે કે જો તમને પોલીસ, CBI એક્સેટ્રા થી તમને કોલ આવતા હોય તો એ સાયબર ફ્રોડ હોઈ શકે છે. તો આવા મેજર્સ જે છે જે લોંગ સ્કેલ ઉપર થઈ શકે એને થોડું વધારે આપણે એમ્પ્લિફાય કરવું જોઈએ, તો જ ઘણી હદ સુધી આપણે લોકો આ ડિજિટલ ફ્રોડ્સને બચાવી શકશું. બિલકુલ ભાવિનભાઈ, આપ તો એક ઇન્ફ્લુએન્સર છો, કોન્ટેન્ટ ક્રિએટર છો. રીલ લાઈફ અને રિયલ લાઈફના તરાલ તો મેન્ટેન કેવી રીતે કરવી જોઈએ, દરેક લોકોને પણ કેવી રીતે સમજાવશો? લાઈક અત્યારે જે ઇન્ફ્લુએન્સર, દરેક ઘરમાં એક ઇન્ફ્લુએન્સર્સ બની ગયા છે. અત્યારે લોકો જોબની એવોર્ડ કરીને લોકો ઇન્ફ્લુએન્સર્સ ઉપર વધારે, કારણ કે લોકોને એવું છે કે આની અંદર પૈસા બહુ મળે છે, રાતોરાત ફેમસ થઈ જઈશ. પણ એ થોડું મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે, કારણ કે આની અંદર ઇટ્સ વેરી હાર્ડવર્ક. મારે 10 વર્ષ થયા ફિલ્ડમાં અને બહુ મહેનત હોય છે આની અંદર કે ઇટ્સ નોટ ઇઝી ટુ ક્રિએટ. એક રીલ ક્રિએટ કરવી બી વિલ ટેક્સ ટાઈમ, બહુ ટાઈમ જતો રહે છે. અને એની અંદર બી અલ્ગોરિધમ્સ ઉપર તમારે હુક્સ કેવી રીતના નાખવાના હોય છે, એમાં બી તમારે અપડેટેડ રહેવું પડે છે. ઇન્સ્ટાગ્રામના બી અલગ અલગ પ્રોગ્રામ્સ ચાલતા હોય છે, દેટ યુ હેવ ટુ પાર્ટિસિપેટ. એવું નથી કે તમે એકાઉન્ટ બનાવી દો અને તમે એક જેમ ફાવે એમ તમે, લોકો અત્યારે એવું જ કરે છે, રાતોરાત ફેમસ કરવા માટે બધું જ કંઈ પણ કરે છે અને એમને ખબર બી નથી હોતી. બસ એમને બસ લોકો સુધી પહોંચવું છે અને પ્રાઇવસી ગઈ ભાડમાં. અને ઇન્સ્ટાગ્રામમાં બી અત્યારે તમે જોયો તો વલ્ગરિટી, ન્યુડિટી ઉપર જ લોકો એમાં એન્જોય કરે. એન્ટરટેનમેન્ટ પર્પઝ માટે લોકો ઘણા બધા ફેમસ થતી આવતો હોય, પણ ડેટ સમહાઉ ડેટ નોટ વર્ક્સ. એ ખાલી ટેમ્પરરી છે તમારા સોશિયલ મીડિયામાં. પછીથી તમને એવું કોઈ વર્ક નથી મળતું કે તમને એવું કામ નથી મળતું, તમને કોઈ બોલાવતું બી નથી બ્રાન્ડમાં. તો એટલીસ્ટ એઝ અ ઇથિકલ તમે કન્ટેન્ટ ક્રિએટર્સ હોય, તમારા પાસે આઈડિયાઝ હોય અને એ આઈડિયાઝ તમને કઈ રીતે યુટિલાઇઝ કરતા અને તમે એમાંથી કઈ રીતે પૈસા કમાવો, એ ઇમ્પોર્ટન્સ છે. નોટ ફોર ધ ફેમસ થવા માટે, કારણ કે ફેમસ થવામાં તો ઘણા બધા તમે જોશો કે ઢીંચક પૂજા અત્યારે બધા ખોઈ ગયા. એ રાતોરાત બસ મીડિયામાં આવી જાય એટલે પતી ગયું. પછી એમને કોઈ બોલાવતું નથી, કોઈને ખબર બી નથી હોતી. તો એટલીસ્ટ એઝ અ બિઝનેસ પોઈન્ટ ઓફ વ્યૂ, એઝ અ કન્ટેન્ટ ક્રિએટર્સ, એઝ અ તમારા પાસે કોઈ બિઝનેસ આઈડિયાઝ હોય, એને કઈ રીતે રીચ આઉટ થવું કસ્ટમર્સ જોડે, એ તમારા પાસે આઈડિયાઝ હોય તો સોશિયલ મીડિયા ઇઝ ગુડ પ્લેટફોર્મ્સ. અધરવાઇઝ તો અત્યારે જે આવ્યું છે કે ભાઈ ચેટ ને ઓલ થિંગ, તો એક FIR થાય. આપણો સાયબર ક્રાઇમનો નંબર બી છે, ઘણા બધા એમાં પ્રમોશન બી ચાલે છે. તો એમાંથી તમે ફોન કરીને બી તમે ઓનલાઈન કમ્પ્લેન બી કરી શકો છો. તો ઘણા બધા ફેસિલિટીઝ છે, ગવર્મેન્ટ આપે છે અને યુટિલાઇઝ કરો તો સેફ્ટી વાઇઝ બધા માટે સારું છે. બિલકુલ સાચી વાત છે. પાર્થોભાઈ, એક લાસ્ટ એન્ડ ફાઇનલ મેસેજ, 30 સેકન્ડ. લાસ્ટ એન્ડ ફાઇનલ મેસેજ એ જ છે કે પ્રાઇવસી ભલે મિથ હોય પણ તમારો ડેટા તમારી જવાબદારી છે. ક્યારે પણ એવું ફીલ થાય કે યુ આર ગેટિંગ hacked or you are getting problem, call 1930 and just report it to cybercrime.gov.in. એ જ મારો મેસેજ છે. અને તમારી પ્રાઇવસી એ તમારી જવાબદારી છે, ના કે કોઈ કંપનીની, ના કોઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મની, ના અમારી કે ના યજ્ઞભાઈની, પણ એ તમારી પોતાની જવાબદારી છે. જી નિષ્કા, એક લાસ્ટ એન્ડ ફાઇનલ મેસેજ, 30 સેકન્ડ. મારો ખાલી એક જ મેસેજ છે, ઇફ યુ કેન નોટ ડિફર યુઝિંગ સોશિયલ મીડિયા then delay it. That way you will be safe, and in that way you can like be safe from all these crimes. બિલકુલ. નિષ્કા, ભાવિનભાઈ અને પાર્થોજી, આ ત્રણ આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, ડિજિટલ દુનિયામાં પ્રાઇવસી અત્યારે તો બહુ જરૂરી છે અને દરેક લોકોએ કઈ વસ્તુ ક્યાં પોસ્ટ કરવી, કઈ રીતે કરવી, કયા સમયે કરવી, એ પણ સમજવું બહુ જરૂરી છે, કારણ કે અત્યારના સમયમાં પ્રાઇવસી એ બહુ જ જરૂરી છે. તેની સાથે જ આજના વિશેષ કાર્યક્રમ મને આપશે છે. નમસ્કાર.